રથયાત્રા કરતા હોય છે, પણ મનની અંદર તો એક ભાવ હોય છે, એક પોતાનો સ્વાર્થ હોય છે. આજે બધા પોતાનો સ્વાર્થ પૂર્ણ કરવાના છે અને પહેલાના સમયમાં જે નિસ્વાર્થ ભાવે ભગવાનની સેવા પૂજા આપણે કરતા અને ભગવાન જગન્નાથજીની જે છે રથયાત્રા પ્રારંભ કરતા. પણ આ વખતે આ કળિયુગની અંદર જેમ જે સમય વીતે છે તેમ મનુષ્ય પોતે સ્વાર્થી બની જાય છે અને પોતાના સ્વાર્થ માટે જે છે તે કાર્ય કરતા હોય છે. પણ સ્વાર્થ એક જ છે કે ભગવાનની જે છે ને આ જીવનની અંદર એક એવું વ્યસન મળે કે જે જીવન ભક્તિ ભાવ વાળું વ્યસન હોય અને આ વ્યસનની અંદર જે છે આપણા જન્મો જન્માંતરના પાપો નષ્ટ થતા હોય છે અને ભગવાનની કૃપા મળતી હોય છે. અને જ્યારે આ વ્યસન એક વખત લાગી જાય ને તો એ વ્યસન પછી છૂટે. ભક્તિનું આ તો વ્યસન છે. હા, ભક્તિનું વ્યસન છે. અને આ વ્યસન જે ભક્તિનું જે છે ને એ વ્યસન હંમેશા જીવનમાં એક વખત લાગવું જ જોઈએ. પણ એના માટે આપણું મન, શરીર અને ધન જે છે હંમેશા પવિત્ર હોવું જી, મનથી આપણે સ્વચ્છ હોવા જોઈએ. ભૂપેન્દ્રભાઈ સંદેશ પણ આપશે જય જગન્નાથ સાથે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહલ વિધિ કરી. રેડી 147મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે. આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે. ભક્તિ, આરાધના, સેવાના પર્યાય શમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે. રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ. રાજ્ય, દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પુનઃ એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ. આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર
દેશ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય જગન્નાથ. તો એક રાજા તરીકે તો એ જ મનમાં પ્રાર્થના પણ જગન્નાથજીને કરવામાં આવી છે. ભૂપેન્દ્રભાઈએ રાજા તરીકે કરી છે કે ભાઈ મારા નગરને સુખ અને સમૃદ્ધિથી ભરેલું રાખજે. કારણ કે સૌથી મોટી તો ચિંતા એ જ હોય છે ને, રાજાની ચિંતા એ જ હોય કે નગરજનો સુખી રહે. કારણ કે નગરજનો સુખી હશે તો પછી કોઈ દુવિધા નહીં આવે. કારણ કે દુવિધા હોય તો આપણે પહેલા ક્યાં જતા હોય છે, જે સરકાર હોય એના સમક્ષ આપણે રજૂઆત કરવા જતા હોય છે, રાજા સમક્ષ રજૂઆત કરવા જતા હોય છે. એટલે અહીંયા ભૂપેન્દ્રભાઈ પણ એ જ મેસેજ આપી રહ્યા છે કે આ જે રથયાત્રા છે શાંતિથી સંપન્ન થાય. જો કે ઘણા વર્ષોથી એવું કોઈ જ છમકલું પણ આપણને જોવા નથી મળ્યું અથવા તો એવું કોઈ જ દુવિધા પણ નથી આવી, પરંતુ તેમ છતાં એક જ તેમની પણ પ્રાર્થના અને સૌ નગરજનોની પણ એ જ પ્રાર્થના છે કે ભાઈ સુખ સમૃદ્ધિ સૌના ઘરમાં બનેલી રહે. દીપેનભાઈ, આપણા જીવનની અંદર પણ એ આશાથી ભગવાનને આપણે પૂજા સેવા કરતા હોઈએ છીએ કે ઘરની અંદર નિજ મંદિર હોય એ નિજ મંદિરની અંદર સેવા આપણે કરતા હોઈએ છીએ. તો ભગવાન એ જ પ્રાર્થના કે પ્રભુ જેમ સાંકળની અંદર એકતા રહેલી છે એમ અમારા પરિવારની અંદર એકતા રહે. અને આ પરિવાર તો એક ઘર પૂરતો છે, પણ રાજા માટે તો સમગ્ર રાજ્ય એક પરિવાર છે. અને જ્યારે રાજા હોય છે જે પોતાના પરિવાર માટે જ્યારે રાત દિવસ એક કરીને મહેનત કરતા હોય છે અને પરિવાર સુખ અને શાંતિથી જે રહે, જેમ ભગવાન મનુષ્યને ભૂખ્યો જગાડે છે પણ ક્યારે ભૂખ્યા સુવાડતા નથી, તેમ રાજાનું જે કર્તવ્યો છે તે નિભાવી રહ્યા છે અને પોતાના પ્રજાજનો જે છે તે સુખ શાંતિથી તે રાત્રિકાલે તે પોતાના પરિવાર સાથે આનંદ કરે. તો આવી જ રીતે ભગવાન જગન્નાથજીની કૃપા મળે, તેવી શક્તિ મળે, ઉર્જા મળે, તે માટે પહેલી વિધિ આજે રાજાએ કરી છે. અને તેથી જ આ વર્ષ એમના માટે, ભારત વર્ષ માટે, આપણા ગુજરાત રાજ્ય માટે અને કર્ણાવતી નગર ક્ષેત્ર માટે પણ ઉત્તમ કાર્ય, શ્રેષ્ઠ કાર્ય બને અને દરેકની મનોકામના પૂર્ણ થાય તેવી તેવી ઈચ્છાઓ સાથે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે નીકળી રહી છે. અને આ રથયાત્રા જે પ્રારંભ થયો છે તે 14 કિલોમીટરનો છે, પણ જ્યારે જગન્નાથપુરી વિશે જો વાત કરીએ તો 16 કિલોમીટરની જે છે સૌથી મોટી જે નગરની યાત્રા જે છે ભગવાન જગન્નાથજી કરવાના છે. અને આ રથયાત્રા દરમિયાન જો તમારા આંગણે ભગવાન આવી રહ્યા છે તો એટલું ધ્યાન રાખશો કે સૌપ્રથમ તમારા હાથમાં ફૂલ હોવા જરૂરી છે. કોઈ પણ ફૂલ હોય એટલે સ્વાગત આપણે ભગવાનનું એ રીતે કરવું જોઈએ. કઈ રીતે કરવું જોઈએ આપણે? તો ભગવાન જ્યારે આવી રહ્યા છે તો મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો જોઈએ. આ મંત્ર સતત જપ કરવાથી અને સાથે એક શ્લોક છે, કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્રનો જો પણ જપ કરો છો તો આજના દિવસે વિશેષ તમને ફળની પ્રાપ્તિ થાય છે. ફૂલ વધાવવાના છે તો બંને હાથની અંદર ગુલાબ હોય કે અન્ય કોઈ પણ ફૂલ હોય તે રાખવાના છે, ફૂલની પાંદડીઓ રાખવાની છે. અને જ્યારે ભગવાન આવે છે તો તેમને અહીંયા વધાવવાના છે. અને આ વધાવવાથી પણ એમ કહેવાય છે કે ભગવાનની કૃપા મળે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર એમ પણ કહ્યું છે કે અલગ અલગ પ્રકારની સેવા પૂજા છે કે ભગવાનના દર્શન માત્રથી, સ્મરણ માત્રથી, ભગવાનના નામ કીર્તન કરવાથી કે મંત્રોના જાપ કરવાથી પણ ભગવાનને પ્રસન્ન છે, એટલે કે ભગવાનની કૃપા તમે પ્રાપ્ત કરી શકો છો. જ્યારે અલગ અલગ પ્રકારની પૂજાઓ અહીંયા કહી છે. એકોપચાર પૂજા છે એટલે કે ભગવાનને નમસ્કાર કરવાથી, પંચોપચાર પૂજા છે કે જ્યાં ધ્યાન, આવાહન, ધૂપ, દીપ અને નૈવેદ્ય આરતી કરવાથી પણ પંચોપચાર પૂજા થાય છે. પછી ષોડશોપચાર પૂજા પણ તમે ઘરે કરી શકો છો. જો તમે વૃદ્ધ છો, જો તમે શરીરની કોઈ પીડા છે, તમે બહાર નથી જઈ શકતા, તો ભગવાન ઠાકોરજીની, ભગવાન બાલકૃષ્ણ ભગવાનની, લડ્ડુ ગોપાલની પણ તમે સેવા પૂજા કરી શકો છો. અને આજના દિવસે ભગવાનને ખીચડી તો સવારે પ્રાતઃકાલે અર્પણ કરો છો, પરંતુ એમ કહેવાય છે કે પંજરી છે કે ભાઈ માખણ અને મિશ્રી છે પણ જ્યારે ભગવાનને અર્પણ કરો છો તો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે. બિલકુલ. તો ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. તમારી પાસે જે પણ છે એ તમે તેમને અર્પણ કરી શકો છો. દીપેન મહારાજજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ સાથે જ આપે જે શ્લોક આપ્યો, મંત્ર આપ્યો છે, આશા છે કે જે ભક્તો પણ અત્યારે જોઈ રહ્યા છે આપણે ન્યૂઝ